એની મૂર્તિ છે ગુરુ દત્તાત્રેય. હા આ મૂર્તિ તો છે ને ગામમાં એક જગ્યાએ જ છે અને આપણે એવું સાંભળ્યું છે કે ગામમાં એક જગ્યાએ છે. બાપુ પણ આવી જશે. બાપુ જય ગિરનારી. બાપુ હા દર્શન કરવા આવ્યા છે બાપુ. આ આપણે મહેશ કસાલા મળી ગયા. બોલી જાવ થોડું. બધાને જય માતાજી, જય માં મંગલ. કેમ છો તમે બધા? મોજમાં? આપણે પણ મોજ માં જ છે. તો મિત્રો સવારમાં ઉઠીને વહેલા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને તૈયાર થઈને આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે. ક્યાં જવાનું છે? આપણે જવાનું ભોળાનાથના મંદિરે અને શિવરાજ છે એ તો બધાને ખબર જ છે અને આજથી દિવસ ને રાત બધું એક થઈ જાય એટલે હા એ તો બક પાછું શરૂ જ રાખશે બહેન ની કરે. એટલે હું તમને શું કહું છું, આપણે જઈ મંદિરે. હવે તમે વ્લોગમાં શરૂ રહેજો ને છેલ્લા સુધી બનાવી રહેજો. હાલો તમને બતાવી ભોળાનાથના દર્શન કરાવીને બધા હર હર મહાદેવ લખી નાખજો. હાલો બધાને બતાવી મંદિર. હાલો મહાદેવ. અને અહીંયા આપણે મંદિરે આવી ગયા છીએ. આપણે હવે અંદર જાયું. અમે અંદર જઈને દર્શન કરશું ને પછી તમને આપણે બતાવશું. અને આયા જો ચશ્મા ને એવું વેચે છે, તમારે લેવું છે? જો ચશ્મા લેવા હોય તો અહીંથી લઈ લેજો. હવે અહીંયા ચશ્મા હારા છે. અને આપણે મંદિરે જઈ. જો આ મંદિર છે કાંઈક આવું અને અંદર જઈને તમને બતાવી બધું હવનનું છે ને બધું. તો મંદિર મોટું બધું છે. આ જો આ મંદિર છે કાંઈક જોવો આવું. તો મંદિર તો બહુ મસ્તીનું છે અને અમે નાના હતા ને તો આયા અમે હાલીને આવતા, કેમ કે આયા બધા બહુ આવતા ને તો અમે પેલા તો નવું મંદિર હતું ને અમે હાલીને બહુ આવતા હતા. અહીંયા આપણે પબ્લિક ઓછું છે એટલે પબ્લિક ઓછું હોય ને ત્યાં થોડીક મજા આવે. કારણ કે આમાં મંદિર હતું આડું આવ્યું હતું પણ અમે અહીંયા જ્યાં નથી હું લેવા કાંઈ પબ્લિક ઓછું અહીંયા મજા આવે. પૂજા કરવાની થોડીક પગે વ્યવસ્થિત રીતે લાગી લઈ. ઓલું ગાય લાગે ને એટલે મંદિર કેવું છે હાલો તમને હું બતાવું. દર્શન કરી લીધા ભાઈ? હા હો ભાઈ. તો વાંધો નહીં. પગે લાગી લીધા? હા હો. દર્શન કરી લીધા? એકદમ અહીં અંદર પૂજા શરૂ છે બધી. બહુ સરસ મજાનું મંદિર છે. હા તુંય વગાડી લે ડંકો. અહીંયા જો નાની એવી શિવલિંગ છે. જય શંકર ભગવાન, જય ભોળાનાથ લખી નાખજો બધા. ને કેવું લાગ્યું મંદિર તમે કહેજો. અને હજી આપણે અંદરે જવાનું છે. ત્યાં પૂજા શરૂ છે. જો અહીંયા મંદિર છે કાંઈક. હજી એક અહીંયા પણ મંદિર છે. અહીંયા પૈસા થોડાક નાખી દઈએ આપણે. થોડાક પૈસા અહીંયા આમાં નાખવાના છે ને. અહીંથી આપણે પૈસા નાખી દઈએ. નાખી દીધા પૈસા. રેડી હાલો હવે. હજી અમારે પગે લાગવાનું તો બાકી છે. અને ત્યાં છે પૂજા શરૂ એટલે ઘડીક અમે ખમી ગયા છે. કીધું વિડીયો થોડો શૂટ કરી લેવી. ત્યાં પૂજા થઈ જાય પછી આપણે પગે લાગી લેવું ત્યાં જઈને. એની મૂર્તિ છે ગુરુ દત્તાત્રેય. હા આ મૂર્તિ તો છે ને ગામમાં એક જગ્યાએ જ છે અને આપણે એવું સાંભળ્યું છે કે ગામમાં એક જગ્યાએ છે અને ઈ મૂર્તિ આયા છે અને આપણે જુનાગઢ કઈ ગયા નથી એટલે આપણે આયા આવી ગયા ને તો એ હાલી જાય બધું. જવાનું હતું પણ અમારે પાછું કેન્સલ થયું છે. અમારું અંજળ નહીં હોય એટલે નો મેળ આવ્યો. આપણે પોર સાહુ પોર શિવરાત આવે ને ત્યારે આપણે સાહુ પાછા આવે. અને તમે બધાય પણ અહીંયા આવજો. અને આ મંદિર છે મસ્તીનું, તમે બધા અહીંયા આવજો. અને અહીંયા લોકેશન મસ્તીનું છે અને અહીંયા આવવાની બહુ મજા આવે એટલે તમે બધા અહીંયા આવજો. અહીંયા એક જ આ મૂર્તિ છે મને. હા આ ગામમાં એક જ છે એટલે મેં એવું સાંભળ્યું હતું કે આ ગામમાં એક જ જગ્યાએ છે આયા એમ. જો એ તો પગે લાગવા મળ્યા છે. હવે આપણે તો લાગી લીધું છે. જો બાપુ પણ આવી જશે. બાપુ જય ગિરનારી. બાપુ હા દર્શન કરવા આવ્યા છે બાપુ. કોણ છે? દર્શન કરવા આવ્યા છે. બાપુ તો અમને હાથ ઊંચો કરીને વયા ગયા છે. હવે દર્શન કરજો. આ ભાઈ આ થોડુંક કામ કરે છે. કેવું મસ્ત નામ છે ઈ રુદ્ર પાસે. તો આપણે હવે શંકર ભગવાનના દર્શન કરી લઈ અને જઈએ. હજી આપણે બીજા મંદિરે પણ જઈએ. તમે વ્લોગમાં બન્યા રહેજો બધાય. ઈ બીજું મંદિર મસ્તીનું બતાવશું, તમે વ્લોગમાં બન્યા રહેજો. હાલો તો આપણે જઈએ બીજા મંદિરે અને અહીંયા હજી શંકર ભગવાનને પગે લાગીને પછી. હાલો આયા છે રામજીનું મંદિર એટલે હું ન્યાય પગે લાગી લઉં. હું પણ પગે લાગી લઉં. જો દર્શન કરી લો તમે. જો આ બે ગઈ છે પગે લાગવા. હું પણ આગળ પગે લાગી લેવાનો સૌ પણ એ લાગી લઈને પછી આપણે હજી ભોળાનાથને પગે લાગવાનું બાકી જ છે પણ અંદર પૂજા શરૂ છે.
તો આપણે લાગી તો લીધા જ છે પગે રામ. હા તો બધા જય શ્રી રામ લખી નાખજો કોમેન્ટમાં. જય શ્રી રામ. જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ તમને ખબર તો પડી જ ગઈ છે. આપણે અહીંયા રસ્તો સિસોડો આડો આવ્યો એટલે આપણે અહીંયા રસ પીવા પણ આપણે ઊભા રહી ગયા છે ને આનો બાકી હતો રસ પીવા આવવાનો મારે. ચેલેન્જ કરી હતી ને કે તું ગીત ગા તો પછી તને રસ પીવડાવો તો હવે મારો ચેલેન્જ ફાઇનલી પૂરો થાય છે અને મને રસ પાય છે અત્યારે. તો આપણે એને રસ પણ પાઈ દઈએ અને અહીંયા જો બને છે આપણો રસ. આપણો રસ બને છે જો અહીંયા રસ બને છે. હવે આપણે એને પાઈ દઈએ રસ. જો તમે એક કીધું તો એના બે થાય હો, બે એડવાન્સમાં એક વધારે. આ રસ્તામાં આડું આવ્યું ને એટલે મને આમ છું હાલની પાઈ દઉં એટલે આપણે રસ્તાને પાઈ જ દેવાનો છે. કારણ કે બીજું કંઈ બોલવું? હા તો બે પીવાના એક નહીં હો. હા બે. હાલો હવે રસ પી લઈ પછી તમને આગળ બતાવીએ. જો અહીંયા કાંઈક પબ્લિક તો બહુ ઝાઝું છે. અહીંયા જોઈ શકો છો તમે લાઈનમાં માણસો ઊભા છે દર્શન કરવા હતું. જો આ જો અહીંયા ઊભી ચંપલ કાઢવા હું આવી ગયો છું. હાલો બતાવી તમને આગળ દર્શન કરી લઈને એટલે હવે દર્શન કરવા આવી ગયા છે. બીજા મંદિરે આવી ગયા છે આપણે અને આપણે હવે દર્શન કરવા જઈએ. અહીંયા કંઈક પ્રસાદી છે. આપણે પ્રસાદી લઈ લઈ. કોફી આની પ્રસાદી છે. આવું કંઈક મંદિર છે અહીંયા. દર્શન કરી લીધા, પગે લાગી લીધા. જોઈ શકો છો તમે પણ આવજો. આપણે તો આવી ગયા છીએ. અંદર જાય છે. આ આપણે મહેશ કસવાલા મળી ગયા છે. બોલી જાવ થોડુંક. મહેશ કસવાળા સાહેબની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અહીંયા આવી ગયા છે. જો અહીંયા બધું જોવે છે. જો અહીંયા જોવે છે. આપણે અહીંથી જઈશું. આપણે આમ અહીંયા બધું જોવે છે સાહેબ. કારણ કે એ તો રસ્તામાં ઉતરે ને ચારે ઓલીને મળી લીધી હતી. તો આપણે અહીંયા જઈએ. અહીંયા બધી પ્રસાદીની ચારી હાલતી છે. આપણે જોઈ લઈએ. તો જો એ તો સાઈનલો લગાડીને હાલી આવે છે. અને હવે અમારો વિડીયો કેવો લાગ્યો જરીક તમે કોમેન્ટ કરી નાખજો અને લાઈક શેર કરી નાખજો મિત્રો. હા આવ હર હર મહાદેવ. હર હર મહાદેવ. પ્રસાદી લઈ લીધી. તો પ્રસાદી લઈ લીધી છે ને આપણે એની વાટ જોઈને બેઠા થાય અહીંયા અને એ આવી ગઈ છે. બોલવું જ કાંઈ લોંગ વિડીયોનો એન્ડ આપવાનો છે હવે. હા તો ભાઈઓ તથા એની બહેનો ફોલો કરવાનું ભૂલતા નહીં. બહેનો તથા એની ભાઈઓ ફોલો કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો ભાઈઓ તથા એની બહેનો લાયક શેર ફોલો કરી નાખજો. અને બહેનો તથા એના ભાઈઓ લાયક શેર ફોલો સબસ્ક્રાઇબ અમારી ચેનલ કરી નાખજો. બધાને જય માતાજી. સબસ્ક્રાઇબ